નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી। સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણીના અંતર્ગત ઓએનજીસી દ્વારા સીએસઆર નગરપાલિકાના સફાઈ કામદારો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો। સમગ્ર દેશમાં હાલ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલી રહ્યું છે, જેમાં સફાઈની સાથે સાથે વિવિધ કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે। આજરોજ અંકલેશ્વરમાં શારદા ભવન ટાઉન હોલ ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અંકલેશ્વર ઓએનજીસી સીએસઆર હેઠળ ઇન્દ્રસેલ કાકાબા એન્ડ કલાબુદ્ધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કાકાબા હોસ્પિટલના સહયોગથી હેલ્થ ચેકઅપ કેમ્પમાં શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાયો હતો, જેમાં અંકલેશ્વર નગરપાલિકાના સફાઈ કર્મીઓ માટે હેલ્થ ચેકઅપનું કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં આંખના રોગ, જનરલ સર્જન, લેપ્રોસ્કોપી સર્જન, પ્લાસ્ટિક સર્જન, પથરીના રોગો, દાંતના રોગો, સ્ત્રી રોગો, જનરલ ફિઝિશિયન, ગૂંઠણ અને થાપાના રોગોના, હાડકાના રોગોના, કમરના મણકાના રોગોના ફિઝિયોથેરાપિસ્ટ જેવા વિવિધ રોગોના વિભાગના નિષ્ણાંતોએ સેવાઓ આપી હતી। આ કેમ્પમાં અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, પૂર્વ પ્રમુખ વિનયભાઈ વસાવા, સભ્ય શ્રી મનીષાબેન પટેલ, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કોષાધ્યક્ષ જગદીશભાઈ વગેરે હાજર રહ્યા હતા। અંકલેશ્વર નગરપાલિકા અને હાંસોટની કાકાબા હોસ્પિટલ તેમજ ઓએનજીસીના સીએસઆર ફંડમાંથી સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અંકલેશ્વરના શારદા ભવન હોલ ખાતે સફાઈ કર્મચારીઓ માટે વિનામૂલ્યે મલ્ટી સ્પેશિયાલિટી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રગટાવી કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ કેમ્પમાં નિષ્ણાતો તબીબોએ સેવા આપી હતી। આ કેમ્પનો ઓએનજીસી અને નગરપાલિકાના સફાઈ કર્મીઓએ લાભ લીધો હતો। કેમ્પમાં પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અને ઓએનજીસીના અધિકારીઓ તેમજ સફાઈ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જેએસ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।